સમગ્ર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજા આંકડાઓ મુજબ રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીથી 45 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે, જેના કારણે જનજીવન પર ભારે અસર પડી રહી છે. આ સાથે જ આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો ફેરફાર થવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં સૂકું વાતાવરણ છે, પરંતુ આગામી 24 કલાક એટલે કે 30 જૂન બાદ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે. પંજાબથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર પૂર્વ અરબી તરફ સમુદ્ર તરફથી જે ટ્રફ લાઇન બની છે એ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. હવામાન વિભાગે 30 મે થી 3 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી જાહેર કરી છે. ગુજરાત સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત 15 થી વધુ રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડવાનો છે, એટલે કે રાજ્યમાં હજી ચોમાસું આવવાના થોડા દિવસો વાર છે. ત્યારે આજના સવાલ કાર્યક્રમમાં આવતીકાલે એટલે કે 30 જૂનથી જે વરસાદ પડવાનો છે, જે આગાહી કરી છે હવામાન વિભાગે, તેને લઈને આજે જાણકારી મેળવી છે. ક્યાં કેટલો વરસાદ પડશે, ખેડૂતોએ આ વરસાદમાં વાવણી કરી દેવી જોઈએ કે નહીં, શું અતિવૃષ્ટિ થવાની કોઈ શક્યતા છે કે ચોમાસું હજુ લેટ થશે, આ તમામ સવાલોના આજે આપણે જવાબ મેળવીશું. આપણી સાથે હવામાન નિષ્ણાત મેહુલ વાસાણી જોડાઈ ગયા છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો આજનો સવાલ. મેહુલભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર તમારો. મેહુલભાઈ, ખેડૂતો પહેલા ખાતરની લાઈનમાં લાગ્યા, પણ હવે ખેડૂતો જેની સૌથી વધારે રાહ જોઈ રહ્યા છે, વરસાદની રાહ જોઈ રહ્યા છે. શું માનવું છે, શું આગાહી છે વરસાદને લઈને કે રાજ્યમાં ક્યારે વરસાદ અને ચોમાસું એન્ટ્રી કરી શકે છે? હા, તો વરસાદની વાત કરી એના પહેલા આપણે થોડીક ગરમી વિશે વાત કરીએ. તો ચાલુ વર્ષ એટલે કે 2026 નો જે ઉનાળો છે એ જોઈએ તો જનરલી બહુ ગરમ રહ્યો છે. વચ્ચેના સમયમાં થોડોક તાપમાનમાં જે છે ઉત્તર ચઢાવ જોવા મળ્યો હતો, પણ જનરલી જોવા મળતું જે તાપમાન છે લગભગ 42, 43 કે 44, 45 ડિગ્રી સેન્ટીગ્રેડ જે છે એ જોવા મળ્યું. હવે આગામી દિવસોમાં એટલે કે લગભગ 30 મે બાદ જે છે ગુજરાતના હવામાનમાં મોટો પલટવાર એટલે ફેરફાર આવનાર છે. તો જે તાપમાન જે ચાલી રહ્યા હતા લગભગ 43, 44 ડિગ્રી જેટલું, એમાં આગામી દિવસોમાં લગભગ 2 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. સાથે સાથે જે વાત કરીએ વરસાદ વિશે, તો વરસાદમાં જોઈએ તો અત્યારે જે ગુજરાત છે ઘણા સમયથી જે છે સતત ગરમીમાં પસાર થઈ રહ્યું હતું. તો હવે આગામી દિવસોમાં જે છે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જે છે એ ઠંડક પ્રસરવાની છે. સાથે સાથે અમુક વિસ્તારમાં જે છે હળવાથી મધ્યમ અને અમુક જગ્યા જે છે એ સારો વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે. સર, જે 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે અને કેટલો વરસાદ પડવાની શક્યતા છે? હવામાન વિભાગ જે પ્રમાણે કહી રહ્યું છે કે ગાજવીજ સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાનો છે. કયા કયા જિલ્લાઓમાં ધીરે ધીરે 30 તારીખથી 4 તારીખ સુધીની આપણે વાત કરવી હોય તો કયા કયા જિલ્લાઓમાં કેવી રીતે વરસાદ પડવાનો છે? તો આપણે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના વરસાદની વાત કરીએ એના પહેલા થોડુંક સમજી લઈએ કે વરસાદ પડે છે એના પાછળ કોઈ સિસ્ટમ જવાબદાર હોય છે. તો અત્યારે જે સિસ્ટમ છે, જે વરસાદ આગામી જે વરસાદ થવાનો છે એ માટે જવાબદાર હશે તેની જે સિસ્ટમ છે એ એક તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. ઉત્તર ભારતમાં જે છે 28 તારીખે પસાર થઈ રહ્યું છે. તો તેનો જે ટ્રફ છે એનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ છેક મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પાકિસ્તાન સુધી અને ગુજરાતના ભાગમાં પહોંચવાનું છે. આના સાથે સાથે જે ગુજરાતમાં જે પવનની દિશા છે એ લગભગ 2 થી 3-4 દિવસમાં પવનની દિશા બદલાઈ છે. જે ઉત્તર પશ્ચિમના પવનો ગરમ પવનો હતા એ ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમના જે ચોમાસુ પવનો કહીએ છીએ એ પવનો જે છે એ આવી રહ્યા છે. તો એ પવનો જે છે દરિયા ઉપરથી આવતા હોવાથી જે પવનો છે એ ભેજ લઈને આવતા હોય છે. તો સાથે સાથે એક ઉત્તર ભારતમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, સાથે સાથે દક્ષિણ પશ્ચિમના પવનના ભેજવાળા પવનો છે, અને સાથે સાથે જે મધ્યપ્રદેશની બોર્ડરના જે ભાગો જે છે, ખાસ કરીને દાહોદ, પંચમહાલ જેવા જિલ્લા છે ત્યાં અમુક બંગાળના ઉપસાગરનો પણ ભેજ આવવાની સંભાવના છે. તો આ જે 3 સિસ્ટમો જે છે ભેગી થવાના કારણે જે છે ગુજરાતના મુખ્યત્વે ઉત્તર ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે છે વરસાદનું પ્રમાણ વધારે રહેવાનું છે. તો આપણે તારીખ વાઇઝ જોઈએ તો 30 તારીખ એટલે આવતીકાલથી જે છે એ વાતાવરણમાં પલટો જોવા મળશે. ખાસ કરીને જે છે ઉત્તર ગુજરાતના જિલ્લા અને પૂર્વ ગુજરાતના. ઉત્તર ગુજરાતના જિલ્લા જોઈએ તો આપણે મહેસાણા છે, પાટણ છે, સાબરકાંઠા, અરવલ્લી. ઉત્તર પૂર્વના જિલ્લા જે છે દાહોદ, મહીસાગર, પંચમહાલ, અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં જે છે વડોદરાથી નીચેના ભાગમાં જિલ્લામાં છે હળવાથી મધ્યમ વરસાદ જે છે એ, અને વરસાદ હશે ત્યારે જે પવનની ગતિ જે છે, ઝટકા સાથેની પવનની ગતિ જે છે લગભગ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક
ફૂંકાવાની શક્યતા છે. આ સાથે સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે આપણે મેઘ ઘટના જે છે એની સંભાવના પણ સાથે સાથે દેખાઈ રહી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો 31 મે દરમિયાન જે છે વરસાદનો એરિયા થોડોક વધવાની સંભાવના છે. વરસાદના એરિયા સાથે ધીમે ધીમે એની જે ઇન્ટેન્સિટી તીવ્રતા જે છે એમાં પણ વધારો થશે. એટલે ખાસ કરીને જે આજે વાત કરી છે જિલ્લાઓ, એના સિવાય અન્ય જિલ્લાઓ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ ખાસ કરીને અમરેલી છે, ગીર સોમનાથ છે, ભાવનગરના જિલ્લાઓમાં પણ જે છે 31 મે દરમિયાન જે છે છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ 1 જૂન એટલે આપણે ચોમાસું સામાન્ય રીતે આપણે ચોમાસું જે છે 1 જૂને કેરળ ખાતે આગમન થતું હોય છે. તો આપણે જે 1 તારીખથી જે છે આપણે ગુજરાત માટે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ કરવામાં આવે છે, પણ ભારત માટે જે છે 1 જૂનથી જે છે ચોમાસાનું જે શરૂઆત થતી હોય છે. તો 1 જૂનથી કરી અને 3 કે 4 જૂન સુધી જે છે જે ગુજરાતના લગભગ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં જે છે એ વરસાદનું પ્રમાણ જે છે લગભગ 4 તારીખ સુધી રહેવાની સંભાવના છે. આમાં જે છે ખાસ કરીને ઉત્તર પૂર્વના જિલ્લા મેં વાત કરી પ્રમાણે દાહોદ છે, પંચમહાલ છે, મહીસાગર જે છે જિલ્લામાં જે છે વરસાદની તીવ્રતા થોડીક વધુ રહેવાની સંભાવના છે. આ સાથે સાથે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લામાં જે છે વરસાદનું પ્રમાણ સામાન્ય રીતે જે ઉત્તર પૂર્વ અને મધ્ય દક્ષિણ ગુજરાતને કમ્પેરિઝનમાં જે છે થોડુંક ઓછું રહેવાની સંભાવના છે. મેહુલભાઈ, આ વખતે હવામાન વિભાગે એવી જાણકારી આપી હતી કે ચોમાસું થોડું વહેલું આવવાની શક્યતાઓ હતી. 26 તારીખ સુધી કેરળમાં ચોમાસું પહોંચવાની હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી હતી. હજુ સુધી કેરળ ચોમાસું પહોંચ્યું નથી. એના પાછળના કયા કારણો જવાબદાર છે અને ક્યાં સુધી ચોમાસું ભારતમાં એન્ટ્રી કરી શકે છે? સામાન્ય રીતે જે આપણે દરિયાના વિસ્તારમાં વાત કરીએ તો જે ચોમાસાની શરૂઆત છે અંદમાન ટાપુ પર શરૂઆત થતી હોય છે. જે આ વખતે 2026ના જે ચોમાસાની દરિયાઈ પરિસ્થિતિ માટે જે વાત કરીએ તો અંદમાન ટાપુ જે છે એમાં લગભગ 16 મેની આજુબાજુ જે ચોમાસું છે આગમન થઈ ગયું. ધીમે ધીમે એને જે પ્રગતિ ઝડપી હતી એ સારી હતી. લગભગ જે છે એ કેરળથી નીચેના ભાગ એટલે આપણે જોઈએ ને આપણે શ્રીલંકાના ભાગો, અમુક અરબ સાગરના ભાગો, કોમોનિન રિજિયન છે એ અમુક ટાપુમાં જે છે ચોમાસું જે છે એ નિયત કરતા વહેલું પહોંચ્યું છે. પણ અત્યારે જે કેરળમાં જે હવામાન વિભાગે જે 26 મે જે જાહેર કરી હતી, 26 મે એટલે એનાથી 4 દિવસ પહેલા અથવા તો 4 દિવસ મોડું, તો એ જે આજે 29 મે થઈ છે તો 30 મે સુધી પણ હજી જે ચોમાસું છે એ આગળ વધવાની સંભાવના જે છે એ ઓછી દેખાઈ રહી છે. એનું મુખ્ય જે કારણ છે કે અરબ સાગર છે, મધ્ય અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ છે રચાયેલી છે. તેના કારણે જે પવનો ચોમાસાના જે પવનો જે છે એ ભૂમધ્ય રેખાથી જે છે એ દક્ષિણ પૂર્વ આપણે દક્ષિણી ગોળાર્ધમાંથી જે આવતા હોય છે એ માદાગાસ્કર જે ટાપુને ટચ થઈને જે ભારતમાં પ્રવેશતા હોય છે એમાં એક વિક્ષેપ આવી રહ્યો છે. આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રચાયેલી છે અરબી સમુદ્ર, એના કારણે વિક્ષેપ આવી રહ્યો છે. તો અમુક જે ક્રાઇટેરિયા જે છે ચોમાસાના જે જાહેર કરવા માટે જે 60% સ્ટેશન છે કેરળ ખાડીના આજુબાજુના, એમાં વરસાદનું પ્રમાણ થઈ રહ્યું છે. સાથે સાથે જે ઓએલઆર છે, આઉટગોઈંગ લોંગ વેરિએશન છે, 200 વોટ પર મીટર સ્ક્વેર પણ ઓછું છે. પણ ત્રીજો જે ક્રાઇટેરિયા છે જે 600 HP લેવલે લગભગ જમીનથી જે કરીને 4 થી 5 કિલોમીટરની હાઈટ ઉપર જે છે પવનો પશ્ચિમના થવા જરૂરી છે. ખાસ કરીને જે છે આ જે નિયત કરેલો વિસ્તાર છે કેરળના આસપાસનો, તો એમાં હજી વિક્ષેપ આવી રહ્યો છે. તો એ જે વિક્ષેપ છે લગભગ હજી સાયક્લોનિક સર્ક્યુલેશન છે લગભગ હજી એવું લાગી રહ્યું છે પરિસ્થિતિ ઉપરથી કે લગભગ 3 તારીખ સુધી છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે અરબ સાગરમાં રહેવાની શક્યતા છે. ધીમે ધીમે જે છે આગળ પશ્ચિમી તરફ આગળ વધશે અથવા તો ધીમે ધીમે છે એ નબળું પડી જશે. ત્યારબાદ જે છે ચોમાસું આગમન માટે કેરળ ખાતે જે છે એ પરિસ્થિતિ અનુકૂળ બનવાની સંભાવના દેખાય છે. મેહુલભાઈ, ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચવાની શક્યતાઓ છે? સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ગુજરાત 15-16 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે, પણ જે રીતે અત્યારે જે ડિલે ચાલી રહ્યું છે પશ્ચિમી વિક્ષેપોના કારણે, ગુજરાતમાં ક્યાં સુધી ચોમાસું પહોંચે એવી શક્યતાઓ છે? સામાન્ય રીતે આપણે કહ્યું એ પ્રમાણે જે દક્ષિણ ગુજરાત ખાતે છે ચોમાસું 15 જૂનની આસપાસ જે છે પ્રવેશ કરતું હોય છે. પણ અત્યારની કન્ડિશન પ્રમાણે છે કેરળમાં પણ હજી 3-4 દિવસની જે રાહ જોઈ રહ્યા છે ચોમાસા માટે, તો તેને બાદ કરતા લગભગ 10 જૂન સુધી જે છે ચોમાસું જે છે લગભગ મુંબઈના કાંઠે પહોંચતું હોય છે. આ વખતે જે છે અરબી સમુદ્રની સિસ્ટમના વિક્ષેપના કારણે જે છે એ જે અત્યારે નિયત સમય કરતા જે મોડું ચાલુ રહ્યું છે તો એમાં કદાચ ગુજરાત ખાતે પણ સામાન્ય રીતે છે લગભગ આમ તો અત્યારથી કેવું થોડુંક મુશ્કેલ છે, પણ જે છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે છે ચોમાસું જે છે લગભગ 20 જૂનની આસપાસ છે એ પ્રવેશ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. જી મેહુલભાઈ, સમગ્ર ગુજરાતમાં તમામ ખેડૂતો અંબાલાલ પટેલ કહેતા હોય છે ને એ પ્રમાણે માની લેતા હોય છે કે આ પ્રમાણે વરસાદ પડે છે. આજે અંબાલાલ કાકા સાથે જ્યારે અમારી વાતચીત થઈ, અંબાલાલ કાકા એવું કીધું કે 7 અને 8 તારીખે અતિવૃષ્ટિ થવાની પણ શક્યતાઓ ગુજરાતમાં રહેલી છે.
આપના મતે કેટલી શક્યતાઓ છે ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ શકે છે, અને જો હા થઈ શકે એવી છે તો કયા એરિયાઓ છે જ્યાં વધુ વરસાદ પડી શકે છે 7-8 તારીખ દરમિયાન? હાલની જે સિનોપ્ટિક કન્ડિશન છે તે પ્રમાણે જે વાત કરી પ્રમાણે જે વરસાદનું જે જોર રહેશે પ્રમાણ એ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત અને જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહેશે. આની જે અસર છે લગભગ 4 થી 5 જૂન સુધી રહેવાની શક્યતા છે. પણ જે દક્ષિણ ગુજરાતના ખાસ કરીને જે 7 અને 8 જૂનની વાત કરી તો 7 અને 8 જૂનથી જે છે એ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટવાની સંભાવના છે. અને જે વરસાદની એક્ટિવિટી છે રેનફોલ એક્ટિવિટી છે ખાસ કરીને જે છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં જે છે ત્યાં છૂટાછવાયા વરસાદની જે સંભાવના 7 અને 8 જૂન દરમિયાન દેખાઈ રહી છે. મેહુલભાઈ, અંતિમ બે સવાલ કરી લઈશ. મેહુલભાઈ, સામાન્ય રીતે હવામાન નિષ્ણાતો એવું કહેતા હોય છે કે આજે 9 તપાના અત્યારે દિવસો ચાલી રહ્યા છે. આ 9 તપામાં જો વરસાદ ન પડે તો ચોમાસું સારું જતું હોય છે. પરંતુ આ જે રીતે આગાહી કરી છે 30 તારીખથી 4 જૂન સુધી, આ 9 તપાના દિવસોની અંદર જ વરસાદ પડી રહ્યો છે. શું લાગે છે આ 9 તપાના ની અંદર જે વરસાદ પડવાની કાર્યવાહી થઈ રહી છે જેના કારણે ચોમાસામાં કોઈ ફેરફાર, કોઈ અસર થઈ શકે છે? સામાન્ય રીતે જે નવતપા જે છે આપણે પ્રાચીન જે વરસાદનું જે આપણે જે શાસ્ત્ર છે એ પ્રમાણે જોઈએ તો નવતપા એ મુખ્ય છે. કારણ કે નવતપા જે છે રોહિણી નક્ષત્રના જે 9 દિવસો છે. પણ એમાં એ જે છે આપણે આધુનિક વિજ્ઞાનમાં જોઈએ તો રોહિણીના જે આપણે કોરિલેશન કાઢતા હોય છે તો જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે પ્રી મોન્સૂન એક્ટિવિટી મુખ્યત્વે જે છે એ જે વરસાદના નક્ષત્રને વાત કરીને જે ગરમીના નક્ષત્રમાં થતી હોય છે. તો એ જે છે એમાં આપણે સામુદ્રિક પરિસ્થિતિ કેવી છે, સાથે સાથે લોઅર ટ્રોપોસ્ફિયર જે કહેવાય છે જમીનથી 3 થી 4 કિલોમીટરમાં ભેજ કેવો છે, સાથે સાથે પવનની ઝડપ કેવી છે, તો એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના આધારે જે છે એ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો આધાર રહેતો હોય છે. તો શરૂઆતના જે દિવસો હશે કદાચ 9 તપા વિશે મારાથી કહેવું થોડુંક મુશ્કેલ છે, પણ 9 તપા જે છે શરૂઆતના દિવસોમાં જે ગરમીનું પ્રમાણ લગભગ જે છે 27-28 મે સુધી જે છે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું હતું. પણ જે 9 તપાના કદાચ દિવસોની વાત કરીએ તો પાછલા દિવસોમાં તાપમાન જે છે એ કદાચ જે છે 2 થી 3 ડિગ્રી છે એ ઘટી શકે છે. પણ જે જ્યાં વરસાદ નહીં થાય ત્યાં તો તાપમાન જે છે એ લગભગ જે છે 40 ડિગ્રી ઉપર રહેવાની સંભાવના દેખાઈ રહી છે. તો આ જે ગરમીનું પ્રમાણ છે એ લગભગ તો હજી આમાં આવતા દિવસોમાં જે છે રહેવાની સંભાવના છે. જી. મેહુલભાઈ, હવામાન નિષ્ણાતો જે રીતે અલ નીનોની વાત કરતા હોય છે, લોકોને હજી સમજ નથી કે અલ નીનો શું છે. આપ સમજાઈ શકો તો અલ નીનો શું છે અને આ વખતે જે અલ નીનોની અસર થવાની છે જેના કારણે ભારતમાં ચોમાસા પર કેવી અસર થઈ શકે છે? શું વરસાદ ઓછો થવાની સંભાવના છે આ દરમિયાન આ ચોમાસામાં? અલ્નીનો આપણે વાત કરીએ છીએ એને આપણે અલ્નીનો સધન ઓસિલેશન ઇન્ડેક્સ કહીએ છીએ એનસો. તો અલ્નીનો અને લાનીનો બે પરિસ્થિતિ. ત્રીજી પરિસ્થિતિ છે ન્યુટ્રલ પરિસ્થિતિ. તો આ અલ્નીનો શું છે પહેલા તો એ સમજી લે કે અલ્નીનો એ મધ્ય અને પૂર્વ જે પ્રશાંત મહાસાગર છે, બરાબર, પેરુ ખાતેનો, એટલે ઓસ્ટ્રેલિયા અને જે પશ્ચિમી પ્રશાંત મહાસાગર છે એના વચ્ચેનો એક વિસ્તાર છે. તેને 4 વિભાગમાં વિભાજિત કર્યા છે. એમાંનો જે મુખ્ય વિસ્તાર છે નીનો 3.4 રિજન કહેવામાં આવે છે, જે પેરુથી નજીકનો વિસ્તાર છે. તો તેનું જે સમુદ્ર સપાટીનું જે તાપમાન છે, જે સમુદ્રમાં જે પાણીનું સપાટીનું તાપમાન છે, સી સરફેસ ટેમ્પરેચર, એ સામાન્ય રીતે જે સામાન્ય તાપમાન છે એ 26.5 ડિગ્રી હોય છે. પણ એનાથી કરતા જો સામાન્ય કરતા વધારે રહે એટલે 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા જો તાપમાન જે છે એ વધારે રહે તો એને આપણે અલ્નીનોની પરિસ્થિતિ બનવાની સંભાવના કહી શકીએ છીએ. એટલે એ જે છે એ સમુદ્રનું સપાટીનું તાપમાન સામાન્ય કરતા વધારે હોય તો એને આપણે અલ્નીનોની પરિસ્થિતિ કહેવામાં આવે છે. સાથે સાથે લાનીનોની પરિસ્થિતિ એના કરતા ઉલટી છે. જ્યારે સમુદ્રની સપાટીનું તાપમાન જે છે એ એના સામાન્ય કરતા એટલે 26.5 ડિગ્રી કરતા નીચું રહે તો એને આપણે લાનીનો કહે છે. એ પરિસ્થિતિમાં વરસાદનું પ્રમાણ છે ખાસ કરીને એશિયામાં, ભારતમાં અને ઓસ્ટ્રેલિયા તરફ જે છે એ પ્રમાણ વધારે રહેતું હોય છે. અને અલ્નીનો જે પરિસ્થિતિ છે એમાં જે છે ભારતીય ઉપખંડમાં સાથે સાથે જે ઓસ્ટ્રેલિયાના વિસ્તારમાં જે છે એ વરસાદનું પ્રમાણ ઘટી જતું હોય છે. તો આ વખતે જે આપણે અલ્નીનોની પરિસ્થિતિની વાત કરીએ તો આ વખતે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે અત્યારે મેમાં જે પરિસ્થિતિ છે યુરોપ ઓસ્ટ્રેલિયન મિટ્રોલોજીને આપણે ડેટા પ્રમાણે જોઈએ તો અત્યારે મે મહિનામાં જે છે એ ન્યુટ્રલ કન્ડિશન હતી. ધીમે ધીમે હવે ટ્રાન્ઝિશન ફેઝ આવી રહ્યો છે. એટલે હવે સમુદ્રની સપાટીનું તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. એટલે આવતા દિવસોમાં આગામી મહિનામાં જે છે એ ધીમે ધીમે હળવો એટલે માઇલ્ડ જે અલ્નીનો જે છે એ પરિસ્થિતિ ઉદ્ભવ થવાની સંભાવના દેખાઈ રહી છે. સાથે સાથે ધીમે ધીમે મધ્ય ચોમાસા બાદ, ચોમાસાના અંત બાદ જે છે એ અલ્નીનો થોડો ધીમે ધીમે જે છે મધ્યથી કરી મોડરેટથી કરી ધીમે ધીમે મજબૂત બનવાની સંભાવના દેખાઈ રહી છે. પણ આ ખાલી અલ્નીનોથી જે છે ચોમાસું એટલું નિર્ભર નથી કરતું. એનાથી જે છે વરસાદનું પ્રમાણ જનરલી ઘટતું હોય છે. પણ અમુક જે સામુદ્રિક પરિસ્થિતિ છે બીજી છે ઇન્ડિયન ઓશન ડાયપોલ.
તો ઇન્ડિયન ઓશન ડાયપોલ શું છે કે એ આપણા ભારત જે હિન્દ મહાસાગર છે એના બે વિસ્તારનું તાપમાનમાં વધઘટની સંભાવના છે. તો જ્યારે પોઝિટિવ હિન્દ મહાસાગર છે એટલે જે પશ્ચિમી જે આપણો હિન્દ મહાસાગર છે એનું તાપમાન વધારે રહે તો ત્યાં લો પ્રેશર એરિયા ડેવલપ થાય. અને જે બીજો જે પૂર્વ પટ્ટો છે જે ઇન્ડોનેશિયા બાજુનો જે સુમાત્રા ટાપુ છે ત્યાં તાપમાન જો ઊંચું રહે તો આયોડી નેગેટિવ રહેતો છે. એ સમયમાં જે છે જો આયોડી નેગેટિવ રહે તો વરસાદનું પ્રમાણ ઘટી જતું હોય છે ભારતમાં, અને આયોડી પોઝિટિવ રહે તો વરસાદનું પ્રમાણ ભારતમાં ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં પ્રમાણ જે છે વધારે રહેતું હોય છે. તો આ વખતે એવું જે છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે આઈઓડી જે છે અત્યારની પરિસ્થિતિમાં જે ન્યુટ્રલ કન્ડિશનમાં છે, એટલે એની કોઈ વધારે કે ઓછી અસર જોવાની હાલમાં નથી દેખાઈ રહી. પણ ધીમે ધીમે જે છે મધ્ય ચોમાસા અથવા તો અંત ચોમાસામાં છે એ જે છે આઈઓડી જે છે કદાચ પોઝિટિવ થઈ શકે છે. તો ચોમાસા ઉપર જેવી રીતે એલ્નિનોની નકારાત્મક અસર થવાની સંભાવના છે તેના સાથે આઈઓડી જો પોઝિટિવ થાય તો ચોમાસાને આપણે એ બચાવી શકીએ છીએ. જી જી, બરાબર છે. મેહુલભાઈ, એક અંતિમ સવાલ મારે કરી લેવો છે, બોનસ સવાલ કરી લઉં છું. ખેડૂતો માટે જે આજે 5 દિવસ વરસાદની આગાહી આપી છે 30 તારીખથી 4 તારીખ સુધીની, ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ રહેશે આ વખતે? તમે શું સલાહ આપશો ખેડૂતોને, ક્યારે વાવેતર કરી દેવું જોઈએ? સામાન્ય રીતે જ્યારે વરસાદનું પ્રમાણ, જો તમે વરસાદ આધારિત ખેતી કરતા હોય ખેડૂતો માટે, તો જે સામાન્ય રીતે છે 2 થી 2.5 ઇંચ કે 3 ઇંચ એટલે 60 મિલીમીટર કરતા વધારે જો વરસાદ પડે તો આપણે આજે પડેલા વરસાદના આધારિત આપણે વાવણી કરતા હોય છે ખેડૂતો. પણ જો આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વરસાદનું પ્રમાણ થોડુંક વધારે લાગી રહ્યું છે, પણ બધા વિસ્તારમાં જે છે એટલો વરસાદ પડવાની સંભાવના ઓછી છે. એટલે આ જે વરસાદ પડશે એનાથી તમે ખેતીના કામ જે છે આપણે ખેડ કે એવા બધા કામો કરી શકો છો. પણ જે વિસ્તારમાં જો વરસાદનું પ્રમાણ 60 મિલીમીટર કરતા વધારે રહેશે ક્યુમ્યુલેટિવ વરસાદ 5 દિવસમાં, તો તે વાવણી જે છે પહેલા તબક્કાની વાવણી જે છે એ થઈ શકે છે. પણ ખાસ કરીને કચ્છના ભાગમાં અને સૌરાષ્ટ્રના ભાગમાં જે છે આ સ્કેલમાં કદાચ વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની સંભાવના છે. તો એ વિસ્તારમાં જે છે વાવણી માટે હજુ થોડી રાહ જોવી પડે છે. બાકી જે ઉત્તર પૂર્વના જિલ્લામાં જો વરસાદનું પ્રમાણ સારું થઈ જાય તો કદાચ ત્યાં વાવણી ખેડૂતો કદાચ કરી શકે છે. બાકી જનરલી જે વાવણી જે છે એ 15 જૂન પછી ખેડૂતો કરતા હોય છે. જી જી, મેહુલભાઈ, વીઆર લાઈવ સાથે આપ જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ